આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ દાહોદ જિલ્લાના 502 ગામોનું ગામ દીઠ આયોજન મંજૂર થયું હતું, જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ વિવિધ કાર્યોના ₹26 કરોડના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા। ભારત સરકારની પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ દાહોદ જિલ્લાના દાહોદ, ગરબાડા, ધાનપુર તાલુકાના વિવિધ ગામોના મંજૂર થયેલા રસ્તાના કામોની વહીવટી મંજૂરી સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને આપવામાં આવ્યા છે, જે અંતર્ગત સંબંધિત ગ્રામ પંચાયતોને વર્ક ઓર્ડર આપવાનો કાર્યક્રમ આજરોજ ગરબાડા તાલુકાના પંચવાડા ગામે રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કરણસિંહ એસ ડાભોર પ્રમુખ જિલ્લા પંચાયત દાહોદડ અને પ્રેરક ઉપસ્થિતિ કન્હૈયાલાલ કિશોરી ધારાસભ્ય દાહોદ તથા મહેન્દ્રભાઈ આર ભાભોર ધારાસભ્ય ગરબાડા વિધાનસભા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના વરદ હસ્તે પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ દાહોદ જિલ્લાના 490 આંગણવાડી કેન્દ્રો, 235 ગામોમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે રિપેરિંગ, 20 ગામોમાં આદિજાતિ પશુપાલકોને આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે અને આદિજાતિ બાળકોને શિક્ષણ હેતુથી 14 પ્રાથમિક શાળા ખાતે નવીન ક્લાસરૂમના બાંધકામ કરવા માટે દાહોદ જિલ્લામાં કુલ 332 ગામોમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના હેઠળ આજે પંચવાડામાં 26 કરોડ રૂપિયાના કામોનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનું સફળ આયોજન દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું। અમે આજે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી માન્ય પરોશભાઈ ડામોર સાહેબ, આ વિસ્તારના અમારા બંને એમએલએ શ્રી માન્ય કન્યાભાઈ કિશોરીજી, મહેન્દ્રભાઈ ભાભોરની ઉપસ્થિતિની અંદર દાહોદ જિલ્લાની અંદર માન્ય મોદી સાહેબનો આજે અમે આભાર માનીએ છીએ કે ઘણા વર્ષો પછી ટ્રાયબલના ગામોને ખૂટતી કડીના કામો પૂર્ણ કરવા માટે ભારત સરકારે પહેલીવાર પ્રધાનમંત્રી આદિ આદર્શ ગામ યોજના હેઠળ ખૂટતી કડીના કામો પૂર્ણ કરવા માટે દાહોદ જિલ્લાને 102 કરોડ રૂપિયા જેટલી રકમ આપીને પ્રાથમિક શાળા, આંગણવાડીના મકાનો, ખૂટતી કડીના કામો પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકારે આટલું મોટું ફંડ આપ્યું, ત્યારે માન્ય મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ। તો આ તરફ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર મેડિકલ વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગનો મામલો સામે આવ્યો છે, જેમાં મેડિકલ કોલેજમાં યુજીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ 3 વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું હતું અપહરણ અને રેગિંગ। સમગ્ર મામલે યોજાયેલી એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી અને જેમાં કમિટી દ્વારા રેગિંગ કરનાર 4 વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 11 મેમ્બરોની કમિટી પૂરી થયા બાદ લેવામાં આવ્યો હતો મહત્વપૂર્ણ નિર્ણય અને ઇન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટ તેમજ કોલેજમાં રહેલા અન્ય સર્ટિફિકેટના નિર્ણયો પણ આપવામાં આવ્યા છે। સ્ટુડન્ટના વચ્ચે એના બાબતે અમે અત્યારે એક મીટિંગ કર્યા એન્ટી રેગિંગ કમિટી, જેમાં 11 મેમ્બર હાજર હતા એન્ટી રેગિંગ કમિટી મીટિંગમાં। એમાં આ નિર્ણય લેવામાં આવ્યું છે કે જે 4 વિદ્યાર્થી છે જેના અગેન્સ્ટ એને આરોપ છે કે એને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે અને એનું અત્યારે એટ પ્રેઝન્ટ સર્ટિફિકેટ અમે વિથહોલ્ડ કરીએ છીએ। ઘટના એન્ટી રેગિંગની છે કે મારામારી? આ એન્ટી રેગિંગની ઘટના છે, કેમ કે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને માર્યા, તો આ રેગિંગમાં આવે। તો આ તમે નિર્ણય કર્યો ક્યાં આધારે કર્યો? એ અમે જે અત્યારે તો અમે આજે બધું દરેક પોઈન્ટ ઉપર ડિસ્કશન થયું અને એ પછી આ જે મેન કીધું આ નિર્ણય લેવામાં આવ્યું છે, પણ અત્યારે હજી અમારે બીજી મીટિંગ પણ આપણે કરવાનું છે। એ આવતા શનિવારે અમે ફરી બેસીને નિર્ણય લઈશું ઓર શું પનિશમેન્ટ। તો આ તરફ આંતરરાષ્ટ્રીય મહિલા દિને નર્મદા જિલ્લા મહિલા મોરચા દ્વારા નર્મદા જિલ્લાની 100 થી વધુ મહિલાઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ એ બહેનો છે જેમને રાજ્ય અને કેન્દ્ર સરકારની કૌશલ્યવર્ધન યોજનાઓનો લાભ લઈ પોતે પગભર થયા છે અને તેમના કુટુંબને પણ પગભર કર્યું છે। આજનો આ કાર્યક્રમમાં પ્રદેશ બીજેપી મહિલા મોરચા મંત્રી કૈલાસબેન ગામિતના અધ્યક્ષ સ્થાને રાજપીપળાના કમલમ ખાતે આ ઉજવાયો હતો,
જેમાં મોટી સંખ્યામાં જિલ્લાભરની મહિલાઓ ઉપસ્થિત રહી અને આ મહિલાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી મેળવી. સાથે જ બીજેપી નર્મદાના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલ રાવનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ નીલ રાવે બહેનોને જણાવ્યું કે 24 કલાક 365 દિવસ આપણા ભાઈની સેવામાં હાજર રહેશે અને કોઈ પણ સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી મારો કોન્ટેક્ટ કરજો અને સેવાની તક આપજો. કાર્યક્રમમાં જિલ્લા મહિલા મોરચા પ્રમુખ જયશ્રીબેન ધામિલ તથા મહામંત્રી ભારતીબેન દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની વિવિધ યોજનાઓ વિશે બહેનોને માહિતગાર કર્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નર્મદા જિલ્લામાં આજે ખૂબ મોટી સંખ્યામાં 100 થી 200 જેટલી બહેનો આજે અનેકવિધ યોજનાઓ સરકારશ્રી જે છે એ બહેનોએ પણ જણાવ્યું છે કે આજે અમે જેવી કે ઉજ્જવલા યોજના છે, પ્રધાનમંત્રી આવાસ યોજના છે, યોજનાઓ થકી અમે પોતે સ્વનિર્ભર બન્યા છે અને ખૂબ સરસ આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો સાથે સાથે નવયુવાન યશસ્વી નીલભાઈ રાવ સાહેબનું પણ સાથે જિલ્લાના પ્રમુખ સાહેબનું આજે કાર્યક્રમ અને સન્માન કાર્યક્રમ સાથે રાખવામાં આવ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અનેકવિધ યોજનાઓ જેવી કે મુદ્રા યોજનાઓ, સ્વનિર્ભર યોજના જે મારી બહેનોએ પોતે જણાવ્યું છે કે અમે એનો લાભ લઈને પોતે સશક્ત અને સ્વનિર્ભર બન્યા છે એવું બહેનોએ પણ અહીંયા જણાવ્યું છે અને એના આજે અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય દીપિકાબેન સરળવાજી અને પ્રદેશે જે સરકારશ્રીનો મારી બહેનોએ લાભ લીધો છે એમને પ્રમાણ. આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ મહિલા મોરચા દ્વારા જે આત્મનિર્ભર મહિલાઓ હોય એ મહિલાઓનો સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ જે બહેનો માટે છે, મહિલાઓ માટે છે, યુવતીઓ માટે છે અને એનો લાભ જે બહેનો લઈ રહી છે અને એના માધ્યમથી એક પરિવારનું પોષણ થાય ને બહેનો પણ આત્મનિર્ભર બને ને મુખ્ય ધારા સાથે જોડાય એનું જે ઉત્તમ ઉદાહરણ અત્યારે ગુજરાત પાડી રહ્યું છે એના સંદર્ભે આજે પ્રદેશના મંત્રી આદરણીય કૈલાશબેન ગામિત અને મહિલા મોરચા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો. 200 થી વધુ બહેનોનું આજે અહીંયા આગળ સન્માન કરવામાં આવ્યું. કહેવાય છે ને, ભારત દેશ સંસ્કૃતિને વરેલો દેશ છે. આથી જ ભારત દેશને સોને કી ચિડિયા પણ કહેવામાં આવે છે. સાથે હાલમાં ટેકનોલોજીના યુગમાં પણ હવે ભારત આગવું સ્થાન ધરાવતું થઈ ગયું છે. એટલે એ વાત પણ નકારી ન શકાય કે જે ટેકનોલોજી ફાયદાકારક છે એટલી જ એના ગેરફાયદા પણ ઘણા છે. આ તકે આત્મીય યુનિવર્સિટીના પ્રોફેસર કાર્તિક લાડવા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલના સમયમાં જે રીતે ઘરે ઘરે માંદગીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે ત્યારે આ બીમારીઓથી છુટકારો મેળવવા માટે રાજકોટની આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા જ્ઞાન સાથે એક એવી પણ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે કે જે લોક ઉપયોગી હોય. અને ત્યારે વાત કરીએ તો રાજકોટના કાલાવાડ રોડ પાસે આવેલ આત્મીય યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા ગાયના છાણમાંથી એક ખાસ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે જે લોકોને ઘણી બીમારીઓમાંથી રાહત આપે છે. राबिया है, मैं विरानी साइंस कॉलेज में स्टडी करती हूँ. 4th से में मेरा बीएससी माइक्रोबायोलॉजी है. स्टूडेंट है, अपने गाय के गोबर में से काफ़ी सारी चीज़ें ऐसी बनाई है जो लोगों को काफ़ी यूजफुल है. क्या करें कि क्या क्या चीज़ें बनाई है? हमने बहुत सारी चीज़ें गाय के गोबर से बनाई है, जैसे कि यज्ञकुंड बनाया है, चप्पल बनाई है और गणेश जी की मूर्ति और बाकी सारी मूर्तियाँ भी बनाई है. बुके देने के लिए उसको वो भी बनाया है और प्लांट के लिए कुंडा भी बनाया है जिसमें हमें बहुत सारी पंचद्रव्य की ज़रूरत होती है गाय की. हमारे यहाँ गौशाला में से वो एकत्रित किया जाता है और वो बहुत यूज़फुल है. जो और कुछ चीज़ें ऐसी बनाई है जो हमारे हेल्थ एंड वेलनेस को भी इफ़ेक्ट करती है, जैसे कि हमने चप्पल बनाई है, वो है हमारे जिसे हम घर में पहन सकते हैं और उसका यूज़ ये है कि हमारी ब्लड सर्कुलेशन नॉर्मल रहती है और उससे बहुत सारी बीमारियां कंट्रोल भी रहती है. कितने दिन लगते हैं आपको ये सब बनाने और कितने स्टूडेंट इसमें जुड़े हुए हैं?
हमारे साथ हमारे ग्रुप में 8 से 10 स्टूडेंट और है और हमें लोगों को ये बनाने में कुछ और मैं बीएससी बायोकेमिस्ट्री में सेम 4 में पढ़ रही हूँ आत्मीय ग्रुप ऑफ इंस्टीट्यूशंस। क्या करेंगे गाय के गोबर में से काफी सारी आपने चीजें बनाई है, कितने स्टूडेंट जुड़े हैं, हमारे कितने दिन लगते हैं, तो कौन सी चीज है? हमारे साथ पूरा दोनों इंस्टीट्यूशन में से बहुत सारे लोग जुड़े हैं, लेकिन फिलहाल हम अभी कर रहे हैं वो अभी 10 से 15 लोग कर रहे हैं और ये सब बनाने में करीबन 1.5 महीना लगता है कि हम सब प्रोसेस करते हैं, फिर उसके बाद उसको सेट करते हैं। और इसके फायदे बहुत सारे हैं, जैसे कि ब्लड सर्कुलेशन कंट्रोल में रहता है और जो नया कॉन्सेप्ट आया है काउ कटलिंग का, उससे बहुत सारे मेंटल और फिजिकल इश्यूज को भी हम मेंटेन कर सकते हैं। और गौशाला तो बड़ी जगह है ही। एक महत्व की बात ये है कि आजकल हर एक घर में बीमारी देखने को मिल रही है जी। तो आपने एक तो चप्पल बनाई है, क्योंकि ज्यादातर मूर्तियां वगैरह होती है, जी। यज्ञ वगैरह होते हैं, उसमें गाय का गोबर का यूज होता है, लेकिन ये चप्पल क्या उपयोग में आएगी लोगों को? ये हमारा नया आइडिया इसलिए क्योंकि आज तक किसी ने गोबर की चप्पलें नहीं सुनी होगी और ये चप्पलें हमारी इतनी काम की है क्योंकि पहले तो ये हमारे जो पूरे शरीर में जहाँ में दर्द होता है, जो इन्फ्लेमेशंस होते हैं वो कंट्रोल में रहते हैं, वो कम हो जाते हैं। और फिर ब्लड सर्कुलेशन है जिसमें फॉर्माल्डिहाइड निकलता है गाय के गोबर से, उससे हमारे शरीर की जो भी पीड़ाएं है वो मेंटेन रहती है। तो ब्लड सर्कुलेशन जितना अच्छा रहता है उतना हमारा शरीर भी अच्छा रहता है। लोगों को आप क्या संदेश देना चाहेंगे, जो आपका ग्रुप जो कर रहा है उससे लोगों को क्या संदेश देना चाहेंगे? मैं सभी को ये कहना चाहती हूँ कि हमने बहुत प्रकृति से बहुत कुछ ले लिया, अब कुछ लाडवा है। मैं यहाँ आत्मीय ग्रुप ऑफ इंस्टीट्यूशन में जो साइंस कॉलेज है उसका प्रिंसिपल हूँ। क्या कहेगा, गोबर में से आपने काफी सारी चीजें बनाई है जी। क्या इसका पर्पस है और क्या लोगों के उपयोग होगा? मेन पर्पस एक ही है कि हमारे जो परम अध्यक्ष है संस्था के त्याग वल्लभ स्वामी जी, उसका एक विजन है कि सस्टेनेबल डेवलपमेंट में हमारी भागीदारी रहे। तो वो सस्टेनेबल डेवलपमेंट के लिए हमने देखा कि जितना हो सके उतना प्लास्टिक का उपयोग कम करें। तो सबसे पहले हमने ये बनाया कि नर्सरी में जो प्लास्टिक बैग यूज की जाती है सैपलिंग के लिए, उसके लिए हमने गाय के गोबर में से कंडे बनाए हैं, पोट्स बनाए हैं जिसमें आप प्लांट सैपलिंग्स को ग्रो कर सकते हैं। तो वहाँ थोड़ा प्लास्टिक कम यूज हो गया। दूसरा हमने उसमें से बनाया है एक फायर प्रूफ ब्रिक बनाया है, जो हमारा कंसेप्ट है कि जो कंस्ट्रक्शन मटेरियल जितना है उसका वेस्ट डिग्रेड नहीं होता है, तो ये डिग्रेडेबल वेस्ट बन जाए, इसलिए हमने फायर प्रूफ ब्रिक गाय के गोबर में से बनाया है। तीसरा हमने बनाया है पंचगव्य में थोड़े बहुत आयुर्वेदिक जड़ी बूटियाँ डाल के ब्लड सर्कुलेशन बढ़ाने वाला और इंटरनल जो जितने भी इन्फ्लेमेशन है इंटरनल, वो इन्फ्लेमेशन को रिड्यूस करने वाला एक हमने चप्पल बनाया है। सर, आज के जमाने में बीमारियां हैं वो काफी फैल रही है, हर एक घर में बीमारियों का पसेरा है, क्या कहेंगे? बहुत सही आपने बताया। जी, बहुत बढ़िया। हमारे यहाँ जो गाय के कंडे बनते हैं उसमें हमने आयुर्वेदिक औषधियाँ मिलाई है। उसके आप सुबह और शाम सूर्योदय के वक्त और सूर्यास्त के वक्त पर भारतीय ज्ञान परंपरा अनुसार जो उसका आप हवन करते हैं तो उसमें से जो फ्यूम्स निकलती है उसमें फॉर्मेलिन होती है, तो उसके लिए घर के अंदर जो इन्फेक्शन। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારી જિલ્લાના વાસી બોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં ભાગ લીધો હતો। પીએમ મોદીએ લખપતિ દીદીઓ સાથે વાતચીત કરી અને વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા હતા। તેમણે 5 લખપતિ દીદીઓને લખપતિ દીદી પ્રમાણપત્ર આપીને અભિનંદન પણ પાઠવ્યું હતું। તો આ તરફ અમદાવાદમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતા અને કાર્યકરો સાથે સંવાદ કર્યો। આ મુલાકાત દરમિયાન પૂર્વ ધારાસભ્યો અને હોદ્દેદારોએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી। પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓ એકજૂથ થઈને લડી રહ્યા નથી। જો કોંગ્રેસનું નેતૃત્વ સંગઠિત થઈને લડે તો બદલાવ શક્ય છે। તેમણે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી અહીં માત્ર મનની વાત કરવા નહીં પરંતુ કાર્યકરોની ફરિયાદો અને બળાપાઓ સાંભળવા આવ્યા છે। મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે પાલનપુર આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા તારીખ 2 થી 8 માર્ચ દરમિયાન કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે વ્યક્તિ દીઠ 5000 ડગલા ચાલે તો એક મહિલા બ્રેસ્ટ કેન્સરની ચકાસણી વિના મૂલ્યે કરવામાં આવે છે।
જેથી પાલનપુર વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત કોલેજ અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા કોલેજ ખાતેથી રેલી યોજાઈ હતી. આ રેલી ફાયર સ્ટેશન, ડેરી રોડ શહેરના મુખ્ય માર્ગો ફરી જહાનાર બાગ ખાતે સમાપન કરવામાં આવી હતી, જેમાં કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસર સહિત મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા અને આશીર્વાદ ફાઉન્ડેશનની આ પહેલને બિરદાવવામાં આવી હતી. આજે અમારી કોલેજ શ્રીમતી સવિતાબેન પાનાલાલ કોઠારી તરફથી અને અમારા શિક્ષકગણ, અમારા પ્રિન્સિપલ મેડમ તરફથી આજે આયોજિત કર્યું છે વુમન્સ ડે ઉપર 5000 સ્ટેપ ચાલવાનું. અને જે 5000 ડગલા અમે ભરીશું તેના દ્વારા અમે જે બ્રેસ્ટ કેન્સરથી જે અનુભવી રહ્યા છે જે તેમને અમે તે ડોનેટ કરીશું. અને આવી રીતે અમે અમારી વુમન્સ ડે ની ઉજવણી કરીએ છીએ. તમે પણ ચાલો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. હેપી વુમન્સ ડે, બેટર એવરી ડે. अंतर्राष्ट्रीय महिला दिवस पर श्रीमती सविताबेन पानालाल कोठारी और आशीर्वाद फाउंडेशन की तरफ से आपको बहुत बहुत बधाई हो. मैं आशीर्वाद फाउंडेशन की तरफ से मैडम को धन्यवाद देना चाहूंगी कि उन्होंने इतना अच्छा नया तरीका एक अंतर्राष्ट्रीय महिला दिवस को मनाने की स्टार्टिंग की है, जिसके लिए हम और हमारा कॉलेज विद्या मंदिर की तरफ से आप लोगों का पूर्ण सहयोग देंगे. और हमारे बॉयज और गर्ल्स, हमारे बच्चे सब अंतर्राष्ट्रीय महिला दिवस को मनाने के लिए यहाँ आए हैं और हम चाहते हैं कि ये पहल जो की गई है वो हमेशा आगे चलती रहे. और हम सभी को, हम एक महिला होते हुए सबको ये कहेंगे कि आप इस तरीके से आप अपना महिला दिवस मनाएं और अपने समाज के लिए, अपने देश के लिए अपने कदम आगे बढ़ाते जाएं. तो विश यू ऑल अ वेरी हैप्पी इंटरनेशनल वुमेन्स डे. थैंक यू. बेटर एवरी डे. विद्या मंदिर ट्रस्ट संचालित डीडी ચોકસી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન આજે આશીર્વાદ ફાઉન્ડેશન તરફથી જે પ્રોજેક્ટ છે વોક ફોર હર માટે મેમે જે આજે નારી શક્તિ દિવસે જે આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેની અત્યારે હાલના જમાનામાં ખૂબ તાતી જરૂરિયાત છે કે હાલ અત્યારે જે લેટેસ્ટ બીમારી કહીએ છીએ બ્રેસ્ટ કેન્સર, એના માટેનો જે પ્રોજેક્ટ મેમે હાથ ધર્યો છે, એના માટે અમે આશીર્વાદ ફાઉન્ડેશનના ખૂબ ખૂબ આભારી છીએ કે એમને આજે આ ચાન્સ અમારી દરેક છોકરીઓ માટે અને આ સ્ટાફ, લેડી સ્ટાફ માટે આજે આપ્યો છે. એના માટે અમે આશીર્વાદ ફાઉન્ડેશનના ખૂબ ખૂબ આભારી છીએ. આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે માંગલ્ય અને સ્ત્રી એટલે નારી શક્તિ, એવા વિશ્વ નારી શક્તિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભુજના કોટાઈ ગામના ધર્મિલાબેન આહિરે આંગળીના ટેરવે આહિર ભરતકામની કલાને એક નવી દિશા આપી છે. 5 વર્ષની ઉંમરે લગાન ફિલ્મમાં કામ કરનાર મહિલાએ પેન્ટરે કરેલા અપમાન બાદ સોયથી કાપડ પર હુબહુ ચિત્રને કંડારી પોતે તો આત્મનિર્ભર બન્યા જ, સાથે સાથે 90 જેટલી મહિલાઓને પણ પગભર કરી છે. હાલ તેમની નેશનલ એવોર્ડ માટે પસંદગી થઈ છે. કચ્છ પોતાની કળા કારીગરી માટે ખૂબ પ્રખ્યાત છે, તો આજે વિદેશોમાં પણ કચ્છી કળાએ કામ પાર થયા છે અને ભુજ તાલુકા કોટાઈ ગામના ધર્મિલાબેન વિદેશમાં પણ પોતાની કળાના કારણે ઓળખાય છે. ધર્મિલાબેનને એક સમય પેન્ટરે મેનુ માર્યું કે બ્રશ ઉપાડતા નહીં આવડે, અને પણ ધર્મિલાબહેન આજે એવું કામ કરે છે કે તેમનું કામ વિદેશ સુધી પહોંચ્યું છે. કચ્છના કારીગરોની મહેનત અને સંઘર્ષની કદર ધરતીકંપ પછી વિકસેલા પ્રવાસન ક્ષેત્ર પછી વધુ જોવા મળે છે. ત્યારે ભુજ તાલુકાના નાનકડા એવા કોટાઈ ગામના ધર્મિલાબેન આહિર ભરત ગોથણમાં મળેલી સિદ્ધિને આ જ કામમાં જોડાયેલી બહેનોમાં વહેંચવા સખત મહેનત કરી રહ્યા છે. આહિર સમાજમાં ભરત ગૂંથણની કલા વર્ષોથી પ્રચલિત છે. બહેનો આ કામથી મળતી આર્થિક આવક પરિવારના ગુજરાણમાં ઉપયોગ કરતી આવે છે. તેઓ પણ નાનપણથી ભરતકામમાં નાની દાદીના પ્રોત્સાહનથી બળજબરી રુચિ રાખીને આ હસ્તકળાના ક્ષેત્રમાં નવું કરવાની ઈચ્છા ધરાવતા હતા. નામ ધર્મિલા આહિર છે અને હું કચ્છના નાના એવા ગામ કોટાઈથી બોલું છું. જી ધર્મિલાબેન, ખાસ કરીને વાત કરીએ આહિરોનું જે પરંપરાગત ભરતકામ છે એને આપે નવી દિશા આપી છે, શું વાત કરશો? આહિર ભરતકામ તો નાનપણથી જ હું શીખી હતી અને અમારું પરંપરાગત એ કામ છે. અમે નાનપણથી જે કામ શીખી જઈએ છીએ, પણ એ કામને એક નવી દિશા છે ને મેં પેન્ટિંગ વાઇઝ આપી છે. કે પેલા છે ને આહિર ભરતકામ ખાલી છે ને કપડામાં ને એમાં જ થતું હતું, ઘરે જે ડેકોરેટ માટે વસ્તુ હોય એનામાં થતું હતું. પણ છે ને મેં એને પેન્ટિંગ વાઇઝ કર્યું છે. અત્યારે છે ને મારું ભરતકામ છે ને એક સ્ટોરી બતાવે છે.
ખાસ કરીને વાત કરીએ કઈ રીતે આની શરૂઆત થઈ હતી? જ્યારે હું નાનપણથી જ આ કામ કરતી હતી, ભરતકામ. પણ જ્યારે છે ને અમારા ગામમાં જ્યારે પેઇન્ટિંગનું કામ ચાલુ હતું અને મેં જરાક પેઇન્ટિંગને કીધું કે તમે છે ને આ કામ મને શીખવાડશો, તો એને મને ના પાડી. તો મને છે ને એ વાત એમને બહુ પૂછી અને મેં નક્કી કર્યું કે છે ને હું આ કામને છે ને પેઇન્ટિંગ વાઇઝ જ બનાવી દઈશ અને મેં એવું જ કર્યું, સેમ ટુ સેમ પેઇન્ટિંગ વાઇઝ જ બનાવ્યું છે. કેટલો સમય લાગતો હોય છે કૃતિઓ બનાવવામાં? છે ને જ્યારે નાની કૃતિ હોય તો એને બનાવવામાં મહિનો 1.5 મહિનો લાગે અને મોટી હોય તો એને 6 થી 7 મહિના લાગે છે. કિંમતની વાત કરીએ તો કિંમત છે ને સ્ટાર્ટ છે ને 20 થી 25 હજાર થી થાય છે અને અત્યાર સુધી 50 થી 60 હજાર સુધી થયું છે. ખાસ કરીને વાત કરીએ આપણે અન્ય મહિલાઓને પણ પગભર કરી છે, શું વાત કરશો? જ્યારે છે ને એક રીતે જોઈએ ને તો કચ્છમાં છે ને બેરોજગારી તો છે જ. અમારા ગામડામાં છે ને વરસાદ વર્ષમાં એક વખત જ થાય છે. તો છે ને અમારી ખેતીનું જે કામ છે ને એ 4 મહિના જ ચાલે છે. તેની પાછળ છે ને મહિલાઓને જો આ અમારું કામ તો બધાને આવતું જ હોય છે, તો એને મેં કીધું કે તમે પ્લીઝ આ કામ કરો. અને પાછળના જે 8 મહિના છે ને એ અત્યારે બેનો આ કામ કરીને જ પોતાનું ચલાવે છે. ખાસ કરીને વાત કરીએ લંડન સુધી આપની કૃતિઓ પહોંચી છે, શું વાત કરશો? હા, પેલા છે ને ઇન્સ્ટાગ્રામનું હું યુઝ ન કરતી, ઇન્સ્ટાગ્રામ હું ન વાપરતી. પછી મેં જોયું કારીગર ક્લિનિક સાથે જોડાઈને કે છે ને ઇન્સ્ટાગ્રામ છે ને એ બહુ જરૂરી છે. સોશિયલ મીડિયા કાંઈ પણ પ્લેટફોર્મ છે ને એ બહુ સારી વસ્તુ છે. તો એનું મેં યુઝ કર્યું અને પેલી જ અમે પોસ્ટ કરી અને ત્યાંથી અમને લંડનથી સીધું ઓર્ડર આવ્યું હતું. નેશનલ એવોર્ડ માટે આપની પસંદગી થઈ છે, શું વાત કરશો? હા, નેશનલ એવોર્ડ માટે એટલે છે ને જ્યારે મેં જ્યારે મારું પ્રોડક્ટ બનાવ્યું હતું ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, તો છે ને એનું છે ને રવિ સરે એની પસંદગી કરી અને એને નેશનલ એવોર્ડ માટે પણ એની પસંદગી કરી. ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ગોરાડ જ. ના એટલે પૂછે જ આના વિશે પૂછે. હા, એમના વિશે. હા. ખાસ કરીને વાત કરીએ આપણે ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડની પેઇન્ટિંગ બનાવી છે, શું વિશેષતા છે એની? ગોરાડ છે ને ઈ કચ્છની ડોટર કહેવામાં આવતું એને, અને એ ક્યાંક ને ક્યાંક છે ને હવે લુપ્ત થાય છે. અત્યારે 3 જ બચ્યા છે. તો મારે છે ને મારી પેઇન્ટિંગ થ્રુ એને બતાવવું હતું કે ભરતકામ હોય તોય ભલે અને પક્ષી હોય તોય લુપ્ત ન થવા જોઈએ. ખાસ કરીને વાત કરવામાં આવે તો વડાપ્રધાનજી પણ મહિલાઓને આત્મનિર્ભર માટે વાત કરતા હોય છે, તમે શું વાત કરશો? સાહેબને મારે એટલું જ કહેવું છે વડાપ્રધાનને કે છે ને મહિલાઓ છે આત્મનિર્ભર પણ બને છે, પણ ગામડાની મહિલાઓ આત્મનિર્ભર બને છે ને તો એના માટે એ લોકોએ બહુ સારું કર્યું છે. અને અત્યારે અમારા બાજુમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા મહિલાઓનું સન્માન કરવા માટેનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસ કમિશનર GS મલિક, અમદાવાદ મેયર, આસરવા ધારાસભ્ય જોડાયા હતા અને પોલીસની સી ટીમ દ્વારા સારા કાર્ય કરાયા હોય અને તેવા મહિલા પોલીસને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. મહિલા પોલીસ અને નર્સિંગ સ્ટાફને ભેટ રૂપે આ કાર્યક્રમમાં યોજાયો હતો અને મહિલા અધિકારીઓએ પોતે મજબૂતાઈથી રહી શકે અને સોસાયટીમાં તેને સર્વ કરી શકે અને તેવું વાતાવરણ ઊભું કર્યું હતું. સ્ત્રી એક શક્તિનું સ્વરૂપ છે અને સ્ત્રીને પોતાના હાથમાં રહેલી શક્તિ જાણવી જરૂરી છે. ઘરમાં રહેતી ગૃહિણીથી લઈને મિલ મજૂરી કરતા તમામને હું આ મેસેજ આપું છું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન દિવસે નવસારીમાં લખપતિ દીદીના સંમેલનની માનનીય વડાપ્રધાન શ્રીની બધી આખી સુરક્ષા વ્યવસ્થા છે એ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંયા આગળ રાખવામાં આવેલી હતી. એમાં કોન્સ્ટેબલરી સ્ટાફથી માંડીને બધા વરિષ્ઠ અધિકારીઓ છે એ તમામ મહિલા હતા. ટોટલી 2800 જેટલી મહિલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ આ આખી વ્યવસ્થા ગોઠવેલી છે. એની અંદર આખું બધું હેલીપેડ છે, સભા સ્થળ છે, મૂવિંગ બંદોબસ્ત છે, એ તમામ બંદોબસ્ત છે એ મહિલાઓ દ્વારા કરવામાં આવેલો છે અને આ બંદોબસ્ત ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડ્યો છે. તેથી હું તમામ ગુજરાત પોલીસની તમામ મહિલાઓને હું આ વિશ્વ મહિલા દિન નિમિત્તે હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ જ શક્તિથી અને ખૂબ જ સારી રીતે સુંદર રીતે આ જે જવાબદારી છે એ એમને પૂરી પાડેલ. દ્વારિકાધીશ મંદિર ખાતે હોળાષ્ટકની સાથે જ હોળી ધૂળેટી ઉત્સવ શરૂ થાય છે ને દરરોજ સવારે શ્રીજી ભક્તો ઠાકોરજીને અબીલ ગુલાલ ઉડાવી હોળી ધૂળેટી રમી શ્રીજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. જેમ જેમ હોળી નજીક આવે તેમ લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા ખાતે પહોંચે છે, જેમાં 100થી વધારે સંખ્યા
પગપાળા આવતા શ્રદ્ધાળુઓની હોય છે. પગપાળા આવતા શ્રદ્ધાળુઓની તમામ વ્યવસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. તેની સાથે સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા રોડ પર કેમ્પ લગાવી જમવા, ખાવા, પીવા અને ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.